આવો તો એવી પ્રીતિ આવો, જાવ કદીના પાછા, સુખના દિવસો એવા સ્થાપો, થાય કદીના ઓછા. હા, વિઘ્નહર્તાના દિવસો, ઉત્સવો, તહેવારો અને આ દાદાના સાનિધ્યમાં આ સૌ ભાવિક ભક્તો લાભ લઈએ છીએ. આ વિઘ્નહર્તાના દિવસો સુરત શહેર ના સર્વે ભાવિક ભક્તોએ ખૂબ હર્ષો ઉલ્લાસથી આ ગણેશ ઉત્સવની મજા માણે છે. ચાલો આપણે પણ સૌ સાથે આ મજાનો આ દેવસ્થાનનો લાભ લઈએ. જય ગણેશ. ભગવાન મહેશના મોટા પુત્ર કાર્તિકે જ્યાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે તે જ સમયે ભગવાન શ્રી ગણેશ માતા પિતાની આજ્ઞાનું પાલન કરી તેમને બેસાડી તેમની જ પ્રદક્ષિણા કરી અને પૃથ્વીના ફેરા પૂરા કર્યા સમાન એ વાતને મહત્ત્વ આપે છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું ભગવાન શ્રી ગણેશ શીખવે છે. હા ભાવિક ભક્તો, આજ દર વખતે કંઈક નવું, કંઈક અલગ, યુનિક અને નવી થીમ સાથે આ ગણેશ પંડાલ ખૂબ જ પ્રખ્યાત છે. પછી આપણે નિહાળીએ રામાયણનું એક પ્રસંગ જ્યાં રાક્ષસના રૂપમાં આવેલ હરણનો શિકાર કરતા ભગવાન શ્રી રામ જોવા મળે છે. આગળ જઈને ફોનની સ્ક્રીનમાં પણ ન આવી શકે તેટલા મોટા સ્વરૂપમાં ભગવાન શંકરનું વિરાટ રૂપ. પછી ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત કષ્ટભંજન દેવ કેમ ભૂલાય. હા, જય હનુમાન, જય ગણેશ, જય શ્રી રામ. આગળ વધુ એક પંડાલમાં દેવાધિદેવ મહાદેવ તેમના બંને સંતાનો ભગવાન શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેયને નગરચર્યાએ લઈ જતા જણાય છે. વાહ, ખૂબ સરસ દ્રશ્ય. પછી આવીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશને જોતા, જેમનું પ્રિય માખણ મટુકી જોવા મળે છે. આગળ નિહાળીએ ભગવાન શિવશંકરનો પૂરો પરિવાર. હા, ઓખા પણ સાથે. ચિત્રમાં દર્શાવ્યા મુજબ આબેહૂબ પ્રતિમાઓ, અદ્ભુત કલાકારી. લસરપટ્ટી ખાતા બાલ ગણેશ કોને જોવા ન ગમે. ખૂબ રળિયામણું સ્વરૂપ. વાહ ભાઈ વાહ. થોડા દિવસ પહેલા દ્વારિકાના નાથનો જન્મોત્સવ ઉજવ્યો. તે જ સ્વરૂપમાં કાનાનો રાસલીલા નિહાળતા ભગવાન શ્રી ગણેશ. હા, આ રાસલીલા ભગવાન શ્રી ગણેશના દરબારમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. સુરતના સૌથી ફેમસ મંડળ ડાળિયા શેરીના ગણપતિ. વિશાળ ગેટ, અદ્ભુત શણગાર, ઝગમગતા તારલિયાઓની રોશનીની નીચે ચાલીને આગળ વધીએ. વિશાળ મંડપ. હા, મંડપની અંદર ખૂબ જ રળિયામણું શણગાર, રોશનીથી ઝગમગાહટ અને આતુર છીએ શ્રીજીની પ્રતિમાના દર્શન કરવા. ખૂબ નજીકથી દર્શન કરવા મળ્યા. આ મંડળનું ખૂબ જ અગત્યનું અને જોવાલાયક આ હીરા જડિત અને સોના ચાંદીના ઘરેણાથી સજ્જ મંડળ અને શ્રીજીની પ્રતિમા. જય ગણેશ. દર્શન કરી ધન્યતાનો લાભ અનુભવ્યો. ગલે મંડિકા રાજામાં માધવ પોતાની ટચલી આંગળીએ સુદર્શન ચક્રધારી શ્રીજી શ્રી ગણેશ. હવે સુરતનું ગૌરવ વધારતી માં તાપી, સુરતનું જમણ, કાશીનું મરણ અને પ્રસિદ્ધ ટાવર, ડુમ્મસ બીચ તથા સુરતમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ. સંજીવ કુમાર યાદ છે? ઠાકુર, કવિ નર્મદ, બધા જાણો જ છો. હા, આઈ લવ સુરત. થેન્ક યુ.
હવે ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી ગુફામાં આગળ વધીએ માતાજીના દેવસ્થાને. મિત્રો, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે આ કયા માતાજીનું સ્વરૂપ છે, કયા શક્તિપીઠનું ધામ છે. જય માતાજી. સાપસીડીના પાસાની સાથે સાથે શ્રીજીની પ્રતિમાના દર્શન. વાહ! આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ શ્રીજીની પ્રતિમાની છાપકામ અને ઓલિમ્પિકની રમતમાં ભાગ લેતા ગણપતિ, શૂટિંગ, દોડ કરતા શ્રીજી, હોકી રમતા ગણપતિ, બોક્સિંગ કરતા વક્રતુંડ, વેઇટ લિફ્ટિંગ કરતા ગણપતિ અને ભારતને ચેર કરતા ગજાનન, નીરજ ચોપડાના આકારમાં, ભાલા ફેંકમાં, કુસ્તીના અખાડામાં શ્રીજી. તો મિત્રો, આ ગણેશ દર્શન 2024 સુરત તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.